નમસ્કાર મિત્રો, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો યુનિટ ભણીએ છીએ, જેનેટિક્સ, જનીન વિદ્યા. વાસ્તવમાં જેનેટિક્સ આપણે રૂબરૂ લાઈવ ક્લાસમાં ભણીએ તો વધારે મજા આવે, પણ છતાં આપણે અહીંયા હું આ વિડીયોમાં તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો જેનેટિક્સ એમાં મુખ્ય પહેલો પ્રશ્ન કે ભાઈ પિતૃના લક્ષણો સંતતિમાં કેવી રીતે ઉતરી આવે. વાંદરાનું બચ્ચું વાંદરા જેવું કેમ થાય, કૂતરાનું બચ્ચું કૂતરા જેવું કેમ થાય, હાથીનું બચ્ચું હાથી જેવું જ કેમ થાય છે, મરઘીના ઈંડામાંથી મરઘી જ કેમ બહાર આવે છે, ચકલી કેમ બહાર નથી આવતી. એટલે કે પિતૃના લક્ષણો સંતતિમાં કેમ ઉતરી આવે છે, કેવી રીતે, આપણે એ સમજવાનું છે. એ સમજવા માટે આમ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા કે ભાઈ પિતૃના લક્ષણો સંતતિમાં કેમ ઉતરી આવે છે, આનુવંશિકતા માટે શું જવાબદાર, એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. પણ એમાં સફળ એક જ વૈજ્ઞાનિક થયો, ગ્રેગર જોન મેન્ડલ, જેને આપણે આનુવંશિકતાનો પિતા કહીએ છીએ અથવા તો જનીન વિદ્યાનો પિતા કહીએ છીએ. આ મેન્ડલને એટલી ખબર હતી કે આનુવંશિકતા માટે જે પણ કંઈ જવાબદાર છે એ પ્રજનનમાં છે. એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એના માટે કંઈ પણ જવાબદાર પ્રક્રિયા છે કે ઘટક છે એ બધું પ્રજનનમાં છે. એટલે આનુવંશિકતા પ્રજનન દ્વારા નક્કી કરી શકાય. એટલે એને શું કર્યું, આનુવંશિકતા શોધવા માટે, એની પ્રક્રિયા સમજવા માટે પ્રજનન કરાવ્યું, સંકરણના પ્રયોગ કરાવ્યા. એટલે મેન્ડલે આનુવંશિકતાને સાબિત કરવા માટે જુદા જુદા પ્રકારના સંકરણના પ્રયોગ કર્યા. અને આ સંકરણના પ્રયોગ એને શાના ઉપર કર્યા? વટાણાના છોડ ઉપર. ક્રિશ્ચિયાનિઝમ પોતે એક પાદરી હતા, ચર્ચની અંદર રહેતા હતા, એમાં વિશાળ ખુલ્લી જગ્યા હતી અને એમાં સરળતાથી વટાણાના છોડનો ઉછેર કરી શકતા હતા. સાથે સાથે પોતાની પાસે બોટની, વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન પણ હતું. એટલે એને વટાણાના છોડ પસંદ કર્યા અને વટાણાના છોડની અંદર જુદા જુદા પ્રકારના સંકરણ કરાવ્યા. એમાંનું પહેલું સંકરણ, એક સંકરણનો પ્રયોગ આપણે છેલ્લે જોયો. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ આકૃતિ સાથે સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાય. એક સંકરણના પ્રયોગમાં એને શું કર્યું એનો પહેલો પ્રયોગ આપણે જોયો. અહીંયા મેં ટૂંકમાં બતાવ્યો છે. જે છોડથી સંકરણના પ્રયોગની શરૂઆત કરાવાય છે એને પિતૃ પેરેન્ટ્સ કહેવાય છે. એટલે પિતૃ તરીકે સંકરણની શરૂઆત કરવા માટે કયા છોડ લીધા? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા. અને પાછા એકાદ બે છોડ નથી લીધા, હજારો છોડ લઈને આ સંકરણ કરાવ્યું છે. પછી આ શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચેને સંકરણ કરાવ્યું, કૃત્રિમ સંવર્ધન, અને એમાંથી એણે પહેલી પેઢી ફિલિયલ 1 F1 સંતતિ પ્રાપ્ત કરી. આ જે F1 સંતતિ એને પ્રાપ્ત થઈ એમાં બધા જ છોડ ઊંચા બન્યા. આ એક જ પિતૃ જેવા, આ જે શુદ્ધ ઊંચા હતા ને એવા જ બધા ઊંચા મળ્યા, નીચા છોડ જ ના મળ્યા. એટલે પહેલી પેઢીમાં F1 સંતતિમાં એને એક જ પિતૃ જેવા બધા લક્ષણો મળ્યા, બીજા પિતૃ જેવા નહીં. એને નવાઈ લાગી કે આવું કેમ થયું, એને ઇન્ટરેસ્ટ થયો, કંઈક ઉત્સુકતા જાગી. એટલે એણે શું કર્યું, ફરી પાછું આજે F1માં બધા ઊંચા છોડ મળ્યા ને F1 સંતતિમાં, એ બધાની વચ્ચે અંદર પ્રજનન કરાવ્યું, સ્વફલન કરાવ્યું. સ્વફલન કરાવીને બીજી સંતતિ, બીજી પેઢી પ્રાપ્ત કરી F2. તો એમાં એને ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ પ્રાપ્ત થયા. 1064માંથી 787 ઊંચા હતા અને 277 નીચા હતા. 1064 હતા, એમાંથી 787 ઊંચા અને 277 છોડ નીચા હતા. પ્રમાણ જોવા જાવ તો 3:1. આવું એને એક સંકરણના અંતે પ્રાપ્ત થયું. આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. આ એક સંકરણનો પ્રયોગ એને ઊંચાઈનું લક્ષણ લઈને વટાણામાં કર્યો. પછી આવા જુદા જુદા લક્ષણો લઈને આવા જ એક સંકરણના પ્રયોગ કર્યા.
બીજી વખત એણે પુષ્પનો રંગ લીધો, ત્રીજી વખત બીજનો આકાર લીધો, બીજનો રંગ લીધો, સિંગનો આકાર, સિંગનો રંગ, આવા જુદા જુદા 7 લક્ષણો લઈને આવા જ એક સંકરણના પ્રયોગ વારાફરતી કરાવ્યા અને દરેકમાં એને પ્રમાણ કેટલું મળ્યું? 3:1. દરેકમાં F1 સંતતિ જે મળીને એ એક પિતૃ જેવી જ હતી અને F2 સંતતિ જે મળીને એમાં બંને પિતૃ જેવા લક્ષણો હતા, વચગાળાના કોઈ લક્ષણો નહોતા. આ જે ઊંચા અને નીચા છોડ બન્યા ને, આ બે કોના જેવા હતા? એના પિતૃ જેવા. ઊંચા છોડ બધા આવા શુદ્ધ ઊંચા હતા દેખાવમાં, અને નીચા છોડ દેખાવમાં અશુદ્ધ નીચા જેવા જ હતા. વચ્ચેવાળા છોડ કેમ મળ્યા જ નહીં? આવું કેમ બન્યું? આવા એક સંકરણના પ્રયોગ ઉપરથી એણે કેટલાક અનુમાનો, કેટલાક અધિતાર્ક અથવા તો કેટલાક નિયમો બનાવ્યા. આપણે એના એ અનુમાનોની વાત કરીએ. એક સંકરણના પ્રયોગ ઉપરથી મેન્ડલે બનાવેલા અધિતર્ક અથવા તો તારણો અથવા તો અનુમાન. આવા એક સંકરના પ્રયોગ ઉપરથી મેન્ડલે આવા અધિતર્ક બનાવ્યા. પહેલું, આ એક સંકરના પ્રયોગ ઉપરથી એણે એવું નક્કી કર્યું કે કંઈક એવું છે કે જે પિતૃમાંથી સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. સમથિંગ ઇઝ ધેર. કંઈક એવું છે કે જે પિતૃમાંથી સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. એટલે જ તો આ F1 અને F2 સંતતિ જે સર્જાઈ એ કોના જેવી હતી? પિતૃ જેવી જ હતી. ક્યાંય પિતૃથી અલગ પડતા નવા લક્ષણો ન આવ્યા. એટલે કંઈક એવું છે કે જે પિતૃમાંથી સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. એ કંઈક, એ સમથિંગને એણે શું નામ આપ્યું? કારક. અને એ જ કારકને અત્યારે હાલ આપણે શું કહીએ છીએ? જનીન. એટલે આનુવંશિકતા માટેનો એકમ શું થયો? જનીન. બીજું એણે એવું સમજાવ્યું કે કોઈ એક લક્ષણ માટે જવાબદાર આવા 2 કારકો હોય. દાખલા તરીકે ઊંચાઈનું લક્ષણ, લંબાઈ અથવા તો ઊંચાઈ. આ ઊંચાઈનું લક્ષણ, એની 2 અભિવ્યક્તિ, ઊંચા અને નીચા, બંને માટે અલગ અલગ કારક જવાબદાર. ઊંચા માટે T જવાબદાર, નીચા માટે t જવાબદાર. એટલે કોઈ એક લક્ષણ કયું? ઊંચાઈનું. અને ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર કારકો કેટલા? 2, T અને t. એટલે એમ કહ્યું કે કોઈ એક લક્ષણ માટે જવાબદાર 2 કારકો હોય અને આ બંને કારકોને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. આ બંને એકબીજાના વૈકલ્પિક કારકો. એટલે T, t એકબીજાના વૈકલ્પિક કારકો થયા. બરાબર? એટલે પહેલું, પિતૃના લક્ષણો જે વારસામાં ઉતરી આવે છે, આનુવંશિકતા જે સર્જાય છે, એના માટે જવાબદાર કારક જનીન છે. અને કોઈ પણ લક્ષણ માટે જવાબદાર આવા 2 જનીનો હોય. ત્રીજું એમ કહ્યું કે આ જનીનો હંમેશા જોડમાં હોય. કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો હંમેશા જોડમાં હોય. એટલે જ્યારે તમે કોઈ એક લક્ષણ દર્શાવો છો, માન લો કે આપણે એમ કહીએ છીએ ઊંચા છોડ, તો એના માટે ખાલી T એકલું ન લખાય, એની સાથે બીજો T પણ લખવો પડે, એની સાથે બીજો જનીન પણ લખવો પડે, એક ના આવે. તો આ 2 કારકો છે, કોઈ એક લક્ષણ માટે જવાબદાર 2 કારકો. આ બંને કારકોની જોડ બનવાની સંભાવના કેટલી? તો આ બંને કારકોની જોડ બનવાની સંભાવના 3. કાં તો બંને T સાથે હોય, T, કાં તો બંને t સાથે હોય, t, અથવા તો ત્રીજો ઓપ્શન એક T અને બીજો t હોય. એનો મતલબ કે જે છોડમાં ઊંચાઈનું લક્ષણ છે એની અંદર જનીન બંધારણ આ 3માંથી કોઈ પણ એક હોઈ શકે. કાં તો એ છોડ T વાળા હોય, કાં તો t વાળા હોય, કાં તો T વાળા હોય. હવે કયા હોય? તો એને શોધ્યું કે જે શુદ્ધ સંવર્ધિત જાતિઓ છે ને, એમાં હંમેશા જનીનો સમયુગ્મી હોય છે. જોડમાં રહેલા જનીનો સમયુગ્મી હોય. સમયુગ્મી એટલે સરખા. એને એવું શોધ્યું કે જે શુદ્ધ સંવર્ધિત જાતિઓ છે ને, એમાં હંમેશા જોડમાં રહેલા બંને જનીનો સરખા હોય, સમયુગ્મી. ઉદાહરણ તરીકે શુદ્ધ ઊંચા, તો એમાં T આવે. શુદ્ધ નીચા, તો એમાં t આવે. સમજાયું? આ જે T અને t છે એને શું કહેવાય છે? જનીન પ્રકાર. આ જનીન બંધારણને શું કહેવાય? જનીન પ્રકાર. શુદ્ધ ઊંચા એનો જનીન પ્રકાર કયો? T. શુદ્ધ નીચા એનો જનીન પ્રકાર કયો? t. આ જનીન પ્રકાર કહેવાય.
અને આ જે તમને દેખાય છે ને લક્ષણોની દ્રશ્ય અભિવ્યક્તિ ઊંચા અને નીચા, એને સ્વરૂપ પ્રકાર કહેવાય. જે લક્ષણો તમને બહારથી દેખાય એના ઉપરથી તમે શું નક્કી કરી શકો છો? સ્વરૂપ પ્રકાર. એને સ્વરૂપ પ્રકાર કહેવાય. બીજું એને એમ સમજાવ્યું કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે જોડમાં રહેલા જનીનો છૂટા પડી જાય છે અને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા જનીનો છૂટા પડીને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. દાખલા તરીકે આ કેપિટલ ટી આ જોડમાં રહેલ જનીન છે, શુદ્ધ ઊંચા છોડ એમાં આવા જનીન છે. હવે જ્યારે એમાંથી પ્રજનન કોષ બનશે, જન્યુ એટલે પ્રજનન કોષ, ત્યારે આ બંને જનીનો છૂટા પડી જશે, અલગ પડી જશે અને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાશે. આ રીતે દાખલા તરીકે સ્મોલ ટી એના પ્રજનન કોષ બને તો એકમાં સ્મોલ ટી, બીજામાં સ્મોલ ટી. દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી આવો કોઈ છોડ છે કે જેમાં આ બે જનીનો અસમાન છે. એમાંથી જ્યારે જન્યુ બને, પ્રજનન કોષ બને, ત્યારે બંને જોડમાં રહેલા જનીનો છૂટા પડી જાય અને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એક પ્રજનન કોષ એક જન્યુમાં કેપિટલ ટી આવે તો બીજામાં સ્મોલ ટી આવશે. બરાબર? એટલે પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થશે સંકરણના પ્રયોગ દરમિયાન, ત્યારે જોડમાં રહેલા જે જનીનો છે છૂટા પડી જશે અને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાશે. એનો મતલબ કે જે પિતૃ છે, જે સંતતિ છે કે પિતૃ છે, એ આ રીતે જોડમાં જનીનો દર્શાવે છે. જોડમાં જનીન દર્શાવે. પણ જન્યુ પ્રજનન કોષ છે ને એમાં એક જ જનીન હોય, એટલે કે દરેક પ્રજનન કોષમાં એક જ જનીન આવે જ્યારે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે. એટલે જ્યારે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા બંને જનીનો છૂટા પડી જાય છે, અલગ અલગ પ્રજનન કોષમાં જાય, એટલે દરેક પ્રજનન કોષમાં એક જ જનીન હોય. આ મેન્ડલના અધિતર્ક અથવા તો અનુમાન અથવા તો તારણ છે, જે એણે પોતાના એક સંકરણના પ્રયોગ ઉપરથી આપ્યા. આ એક અગત્યની બાબત પ્રશ્ન સ્વરૂપે, ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. એક સંકરણના પ્રયોગ ઉપરથી મેન્ડલે તારવેલા અધિતર્ક. પહેલો અધિતર્ક એને કારકનો આપ્યો, બીજો અધિતર્ક એને કારકોની જોડનો આપ્યો, ત્રીજો અધિતર્ક એને સંયુગ્મીનો આપ્યો, ચોથો અધિતર્ક એને પ્રજનન કોષોના નિર્માણનો આપ્યો. કે ભાઈ લક્ષણો માટે જવાબદાર કંઈક છે, કારક છે. અને કોઈ પણ સજીવમાં હંમેશા લક્ષણો દર્શાવવા માટે બે કારક જ હોય. ઊંચાઈનું લક્ષણ હોય તો બે કારક, કેપિટલ ટી સ્મોલ ટી. અને આ કારકો હંમેશા જોડમાં હોય, એકલા ના હોય. માન લો કે તમારે શુદ્ધ ઊંચા છોડ એવું લખવું છે તો ખાલી કેપિટલ ટી ન લખાય, કેપિટલ ટી એવું લખાય. તમારે શુદ્ધ નીચા છોડ છે એવું દર્શાવવું છે તો ખાલી સ્મોલ ટી ન લખાય, સ્મોલ ટી લખાય. એટલે આ રીતે જનીનોની 3 જોડ બનશે. અને જે શુદ્ધ સંવર્ધિત જાતિઓ છે એમાં જનીનો જોડમાં જ હોય અને સમયુગ્મી હોય. કેપિટલ ટી, સ્મોલ ટી. આ જે જનીન બંધારણ આપણે લખ્યું એને જનીન પ્રકાર કહેવાય. અને જે સ્વરૂપ તમને દેખાય છે ઊંચા નીચા, એને સ્વરૂપ પ્રકાર કહેવાય. બીજું, જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે જોડમાં રહેલા જનીનો એ છૂટા પડી જાય છે ને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. એટલે સજીવમાં જનીનોની જોડ હોય છે, પણ જે પ્રજનન કોષ છે ને એમાં એક જ જનીન હોય, એવું આ મેન્ડલે આપેલા અનુમાન છે. પણ હજી એક મોટો પ્રશ્ન બાકી. મેન્ડલે એવું તો સમજાવ્યું કે ભાઈ શુદ્ધ ઊંચા હોય તો કેપિટલ ટી આવે, શુદ્ધ નીચા હોય તો સ્મોલ ટી આવે. પણ કેપિટલ ટી સ્મોલ ટી ક્યારે આવે? કયા છોડમાં કેપિટલ ટી સ્મોલ ટી આવે એ એને સમજાવવું હોય તો પોતાના પ્રયોગનું વિશ્લેષણ કરવું પડે. એટલે હવે આપણે આ મેન્ડલના પ્રયોગનું વિશ્લેષણ કરીશું. અને મેન્ડલના પ્રયોગનું જો વિશ્લેષણ કરવું હોય તો પ્યુનેટ સ્ક્વેર વાપરવો પડે. પ્યુનેટ સ્ક્વેર કોણે આપેલો છે? રેજિનાલ્ડ સી પ્યુનેટ, જનીન શાસ્ત્રી છે.
જનીન શાસ્ત્રી છે ને આપેલો છે. પિનટ સ્ક્વેર એટલે કહેવાય છે કે એને જે પદ્ધતિ આપીને એમાં ખાનાનો ઉપયોગ એને કર્યો છે. આવા ખાના હોય, આ જે ખાનાઓ છે ને એ ફલનની સંભાવના દર્શાવે છે. કયા પ્રકારનું ફલન થશે અથવા તો કેવી સંતતિ બનશે, તે દર્શાવે છે. અને આ ખાનાઓ છે ને એની બહારની બાજુએ જન્યુઓ દર્શાવાય છે. માની લો કે આ એક બાજુ આપણે નરજન્યુ દર્શાવીએ આડી હરોળમાં, અને બીજી બાજુ જે ઊભી હરોળ છે એમાં માદાજન્યુ દર્શાવીએ. એક બાજુ નરજન્યુ, બીજી બાજુ માદાજન્યુ. અને આ જે ખાનાઓ છે એમાં ફલનની સંભાવના દર્શાવવાની. માન લો કે આ જે નરજન્યુ છે આ માદાજન્યુ સાથે જોડાય તો કેવું ફલન થશે એ આ ખાનામાં લખવાનું. અહીંયા રહેલો નરજન્યુ છે એ અહીંયા રહેલા માદાજન્યુ સાથે જોડાય તો કેવી સંતતિ સર્જાશે, કેવું ફલન થશે, આ ખાનામાં લખવાનું. આ નરજન્યુ અહીંયા રહેલા માદાજન્યુ સાથે જોડાય તો કેવું ફલન થશે, કેવી સંતતિ સર્જાશે, આ ખાનામાં લખવાનું. અહીંયા રહેલો નરજન્યુ છે આ માદાજન્યુ સાથે જોડાય તો કેવી સંતતિ સર્જાશે, આ ખાનામાં લખવાની. આ તમને સંતતિ અંગેની માહિતી આપે છે, અથવા તો કેવું ફલન થશે એની વિસ્તૃત માહિતી આપે છે. કયા પ્રકારના જન્યુ જોડાશે, એમાંથી ફલિતાંડ કેવું બનશે, સંતતિ કેવી સર્જાશે, પિનટ સ્ક્વેરની મદદથી જાણી શકો છો. હવે આપણે આ પિનટ સ્ક્વેર અને આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે એનું વિશ્લેષણ કરીશું. ચલો આપણે શરૂઆત કરીએ. આ અધિતર્કનો આપણે ઉપયોગ કરતા રહેવાનું છે, આને યાદ રાખજો હો. ચલો આપણે એક સંકરણનો આ જે પ્રયોગ છે મેન્ડલનો એનું વિશ્લેષણ કરીએ પિનટ સ્ક્વેરનો ઉપયોગ કરીને. વિશ્લેષણમાં શું કરીશું, આપણે આ જ પ્રયોગ કરીશું. મેન્ડલે આ જ પ્રયોગ કર્યો, પણ ક્યાં કર્યો? બગીચામાં, ફિલ્ડમાં, ક્ષેત્રમાં, વટાણાના છોડ લઈને. પ્રેક્ટિકલી હતું બધું, પણ આપણે આ જ પ્રયોગ કરવો છે. પણ કેવી રીતે કરીશું? સંજ્ઞાનો ઉપયોગ કરીને, જનીન પ્રકાર લઈને આ પ્રયોગ કરીશું. એટલે આપણને ખબર પડે કે આમાં જનીનો કયા આવશે. દાખલા તરીકે આપણે આગળ નિયમ જોયો એનો ઉપયોગ કરીશું આ પ્રયોગમાં. ચલો આ જ પ્રયોગ આપણે કરાવીએ, પણ સંજ્ઞાઓ અને જનીન પ્રકારનો ઉપયોગ કરીને. ચલો પેરેન્ટ્સ તરીકે મેન્ડલે શું લીધું હતું? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ. તો અહીંયા પણ આપણે પેરેન્ટ્સ લઈએ, પેરેન્ટ્સ પી. અને પેરેન્ટ્સ પી તરીકે આપણે શું લઈશું? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ. મેન્ડલે કરેલો આ પ્રયોગ જ છે હો. મેન્ડલે જે આ એક સંકરણનો પ્રયોગ કર્યો છે એ જ છે, પણ આપણે હવે એને સંજ્ઞાઓ સ્વરૂપે જોઈશું.
એને એક સંકરના પ્રયોગમાં શું લીધું છે? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ. હવે તમને ખબર છે કે તમારે શુદ્ધ ઊંચા છોડ દર્શાવવા છે, પણ જનીનથી, સંજ્ઞાથી, તો તમે શું લખશો? શુદ્ધ ઊંચા છોડને કેવી રીતના દર્શાવાય? જનીન દ્વારા. એનો જનીન પ્રકાર શું થાય? કેપિટલ ટી આપણે હમણાં જ કહ્યું. એટલે હવે તમારે છોડ દોરવાની જરૂર નથી. શું લખવાનું? ડાયરેક્ટ આ શુદ્ધ ઊંચા છોડ એટલે કે કેપિટલ ટી. શુદ્ધ ઊંચા છોડ કેપિટલ ટી. એનું સંકરણ કોની સાથે કરાવવાનું છે? શુદ્ધ નીચા છોડ. શુદ્ધ નીચા છોડ એટલે શુદ્ધ ઊંચા છોડ તો કેપિટલ ટી ને શુદ્ધ નીચા તો સ્મોલ ટી. સંકરણ કરાવ છે. અહીંયા તમે પ્રાયોગિક કરાવ્યું. એ જ વસ્તુ આપણે અહીંયા સંજ્ઞાઓ દ્વારા કરીએ છીએ, જનીન પ્રકાર દ્વારા. શુદ્ધ ઊંચા એટલે કેપિટલ ટી, શુદ્ધ નીચા એટલે સ્મોલ ટી. ચલો તમારે સંકરણ કરાવવું છે એટલે પહેલા પ્રજનન કોષ બનાવવા પડશે. પ્રજનન કરાવવું છે, જન્યુનું નિર્માણ. એટલે આમાંથી જન્યુનું નિર્માણ થશે. માન લો કે જેમ અહીંયા શુદ્ધ ઊંચા છે ને આપણે માદા તરીકે લીધું, શુદ્ધ નીચા છે ને આપણે નર તરીકે લીધું, તો અહીંયા પણ શુદ્ધ ઊંચા છે એને આપણે માદા તરીકે લઈએ અને શુદ્ધ નીચા છે એને નર તરીકે લઈએ. તો હવે આ જે શુદ્ધ ઊંચા છોડ છે એમાં સંવર્ધન કરાવવું છે, પ્રજનન કરાવવું છે, તો જન્યુ બનાવવા પડશે. અંડકોષ. આ માદા છે એટલે એમાં અંડકોષ બનશે. કઈ ક્રિયાથી બને? જન્યુ નિર્માણ કેવી રીતના થાય? અર્ધીકરણથી. અને જ્યારે અર્ધીકરણ થાય ત્યારે શું થાય? જોડમાં રહેલા બંને જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એટલે આમાંથી આવા બે પ્રકારના પ્રજનન કોષ બનશે. બંનેમાં શું આવે? જો આ પિતૃમાં શું હતું? કેપિટલ ટી. શુદ્ધ ઊંચા કેપિટલ ટી. હવે એ ઊંચા છોડ છે એનું પ્રજનન કરાવવું છે એટલે આપણે પહેલા પ્રજનન કોષ જન્યુ બનાવીશું. જ્યારે તમે પ્રજનન કોષ બનાવો ત્યારે આ જોડમાં રહેલા જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એકમાં કેપિટલ ટી, બીજામાં કેપિટલ ટી. આવા બે પ્રજનન કોષ બનશે. માદા જન્યુ બને. ચલો નર જન્યુ કયા બને? અહીંયા પણ એવું જ છે. પિતૃમાં શું છે? સ્મોલ ટી બંને જનીનો જોડમાં છે. હવે અહીંયા પણ જન્યુનું નિર્માણ થાય, અહીંયા પણ પ્રજનન કોષ બને, તો બંને જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. સ્મોલ ટી. ચલો હવે આનું ફલન કેવી રીતના થશે? આમાંથી સંતતિ સંતકી કેવી રીતના બનશે? આપણે દર્શાવો તો શાનો ઉપયોગ કરવાનો? પુનેટ સ્ક્વેરનો. પુનેટ સ્ક્વેર બનાવીએ. પુનેટ સ્ક્વેર. તમે જે પુનેટ સ્ક્વેર બનાવો છો એની બહારની બાજુએ નરજન્યુ અને માદાજન્યુ લખવાના. ચલો માની લો કે આ ઉપર આપણે નરજન્યુ લખીએ. આ ઉપર શું લખીશું આપણે? નરજન્યુ. અને નીચે આપણે માદાજન્યુ લખીએ આ બાજુ સાઈડમાં. માદાજન્યુ. જો તમારે ગણવાનું, તમને એમ થાય ખાના કેટલા દોરવાના? 4. બધામાં અલગ અલગ હોય. 4 પણ આવે, 16 પણ આવે, 8 પણ આવે. જેટલા જન્યુ હોય ને એટલા ખાના બનાવવાના. માદાજન્યુ કેટલા? 2. નરજન્યુ કેટલા? 2. કુલ જન્યુ કેટલા થયા? 1 2 3 4. તો ખાના કેટલા પડવાના? 1 2 3 4. 4 ખાના. ચલો આ બાજુ શું લખીશું આપણે? નરજન્યુ. આ નર છે એટલે સ્મોલ ટી એ નરજન્યુ થયા. નરજન્યુ બંને કેવા છે? સ્મોલ ટી વાળા. આ નરજન્યુ. અને માદાજન્યુ બંને કેવા છે? કેપિટલ ટી વાળા. એટલે બહારની બાજુએ તમે જે આડી હરોળ છે એમાં નરજન્યુ લખ્યા, અરે આ, અને ઊભી હરોળ છે એમાં માદાજન્યુ લખ્યા. બરાબર. અને આ ખાનાઓમાં શું લખવાનું છે?
ફલનની સંભાવના, આ જન્યુઓ જોડાય ને કયા પ્રકારનું ફલન થશે એ લખવાનું છે. દાખલા તરીકે પહેલો ઓપ્શન, આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય તો એ સંતતિ એ ફલિતાંડમાં શું આવે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. બીજો ઓપ્શન કે ભાઈ આ નરજન્યુ છે આ માદાજન્યુ સાથે જોડાય તો ફલિતાંડમાં જે સંતતિ બને એમાં જનીનો કયા આવે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. પ્રજનન કોષો જોડાય, આ નરજન્યુ માદાજન્યુ જોડાય એટલે બંને જનીનો જોડાય એટલે જોડમાં જનીનો થઈ જાય. ત્રીજો ઓપ્શન કે ભાઈ આવો નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય તો શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. એ જ રીતે આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય શું આવે? કેપિટલ ટી સ્મોલ ટી. સમજાયું? પછી તમને પ્રેક્ટિસ થઈ જશે, તમે જાતે લખશો. આ બાજુ એક બાજુ તમારે શું લખવાનું છે? નરજન્યુ. હા, આમાં નરજન્યુ કયા છે? સ્મોલ ટી વાળા. બીજી બાજુ તમે શું લખશો? માદાજન્યુ કયા છે? કેપિટલ ટી વાળા. લખી નાખ્યા. પછી આ નરજન્યુ અને માદાજન્યુ કેવી રીતે જોડાય એની સંભાવના ખાનામાં લખવાની. માન લો કે આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ આ માદાજન્યુ સાથે જોડાય કેપિટલ ટી સ્મોલ ટી. આ તમને જે મળ્યું 4 ખાનામાં એ F1 સંતતિ કહેવાય. F1 સંતતિ કઈ હોઈ શકે? તો F1 સંતતિ જે સર્જાઈ બધી એ બધામાં જો જનીન પ્રકાર કયો છે? કયો છે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. એટલે આપણને જે F1 સંતતિ મળી મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં, એને જે F1 સંતતિ મળી એનો જનીન પ્રકાર કયો હોય? કેપિટલ ટી સ્મોલ ટી. હા, પણ જે F1 સંતતિના છોડ છે તમને દેખાય છે કેવા? ઊંચા. આ સ્વરૂપ પ્રકાર કહેવાય. જે દેખાય ને એ સ્વરૂપ પ્રકાર કહેવાય. સ્વરૂપમાં દેખાવમાં બધા કેવા છે? ઊંચા છે. તમને F1 સંતતિમાં જે બધા ઊંચા છોડ મળ્યા ને વાસ્તવમાં એની અંદર જનીનો કયા છે? કેપિટલ ટી સ્મોલ ટી. આ જનીન પ્રકાર થયો. એટલે જે તમને F1 સંતતિમાં કેપિટલ ટી સ્મોલ ટી વાળા છોડ મળ્યા એ બધા દેખાવમાં કેવા છે? ઊંચા. અને પાછા કેવા ઊંચા? આવા શુદ્ધ ઊંચા જેવા, કેપિટલ ટી જેવા. એટલે F1માં આપણને જે ઊંચા છોડ મળ્યા એ ઊંચા છોડ દેખાવમાં શુદ્ધ ઊંચા છે. એનો મતલબ કે કેપિટલ ટી જેવા છે, દેખાવમાં કેપિટલ ટી જેવા છે, પણ આપણે શોધ્યું કે એનો જનીન પ્રકાર શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. આવું કેમ થયું? અહીંયા તો બંને જનીન આવ્યા, એક કેપિટલ ટી પણ આવ્યો અને બીજો સ્મોલ ટી પણ આવ્યો. કેપિટલ ટી એટલે ઊંચા, સ્મોલ ટી એટલે નીચા. તો અહીંયા જે છોડ મળે એ કાં તો ઊંચા અને નીચા બંને આવવા જોઈએ અથવા તો પછી બંને વચ્ચેના આવવા જોઈએ. એવું ના થયું. અહીંયા જે છોડ મળ્યા એ ઊંચા જ મળ્યા. ભલે એની અંદર બંને વિરુદ્ધ જનીન હતા. એક કેપિટલ ટી ઊંચાનો હતો અને બીજો સ્મોલ ટી નીચાનો હતો, છતાં છોડ કેવા બન્યા? ઊંચા બન્યા. આવું કેમ થયું? આટલા વિશ્લેષણ ઉપરથી, આટલી ચકાસણી ઉપરથી મેન્ડલે એક નવો સિદ્ધાંત આપ્યો. આ પરિણામ ઉપરથી પ્રભુતાનો સિદ્ધાંત. પ્રભુતાનો સિદ્ધાંત. બરાબર. પ્રયોગ કરીને મેન્ડલે જ્યારે બગીચામાં જોયું ત્યારે F1 સંતતિમાં છોડ બધા ઊંચા જ હતા. પણ પછી આ સંજ્ઞાઓ અધિતર્ક અને આ પિરિયડ સ્ક્વેર વાપરીને જોયું ત્યારે જે F1 સંતતિ છે એનો જનીન પ્રકાર શું મળ્યો? કેપિટલ ટી સ્મોલ ટી. હવે આપણે એમ કહીએ છીએ કે ઊંચા છોડ છે, ઊંચા શુદ્ધ ઊંચા જેવા જ, તો એનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી. પણ અહીંયા જે ઊંચા છોડ મળ્યા એ આવા જ હતા, શુદ્ધ ઊંચા જેવા જ,
પણ એનો જનીન પ્રકાર કયો મળ્યો? કેપિટલ ટી સ્મોલ ટી. આવું કેમ થયું? અહીંયા બંને અલગ અલગ જનીન છે, એક ઊંચા માટેનું એક નીચા માટેનું, છતાં છોડ ઊંચા બન્યા. એનું કારણ શું? પ્રભુતાનો સિદ્ધાંત, પ્રભુતાનો નિયમ. કેવો છે આપણે જોઈએ. પ્રભુતાનો નિયમ કે ભાઈ જ્યારે બે અસમાન કારકો સાથે હોય, કોઈ એક લક્ષણ માટે બે અસમાન કારકો હોય, બે અસમાન કારકો હોય, કોઈક લક્ષણ માટે જોડમાં બે અસમાન કારકો હોય તો એમાંથી એક કારક વ્યક્ત થાય છે. આમાં કયું વ્યક્ત થયું? આમાં કેપિટલ ટી સ્મોલ ટી હતા, છતાં છોડ કેવા બન્યા? ઊંચા. એટલે કયું કારક વ્યક્ત થયું? કેપિટલ ટી. સ્મોલ ટી વ્યક્ત ન થયું. એટલે જ્યારે કોઈ એક લક્ષણ માટે બે અસમાન કારકો હોય ત્યારે એક કારક વ્યક્ત થાય છે અને બીજું અવ્યક્ત રહે છે. જો આમાં એવું થયું, એક કારક વ્યક્ત થાય અને બીજું કારક અવ્યક્ત રહે છે. જે કારક વ્યક્ત થાય ને, એટલે આમાં કેપિટલ ટી સ્મોલ ટી બંને સાથે છે, પણ અસર કોની દેખાય છે? કેપિટલની. એટલે કેપિટલ ટી પ્રભાવી કહેવાય, જે કારક વ્યક્ત થાય ને એને પ્રભાવી કહેવાય, અને જે કારક અવ્યક્ત રહે ને એને પ્રચ્છન્ન કહેવાય. જે કારક વ્યક્ત થાય તે પ્રભાવી અને જે કારક અવ્યક્ત રહે તે પ્રચ્છન્ન. બરાબર. આ જે સિદ્ધાંત છે ને પ્રભુતાનો સિદ્ધાંત, પ્રભુતાનો નિયમ કહેવાય છે. મેન્ડલે આપ્યો પોતાના એક સંકરના પ્રયોગ ઉપરથી. મેન્ડલે પોતાના એક સંકરના પ્રયોગનું વિશ્લેષણ કર્યું અને એના ઉપરથી એને પહેલો સિદ્ધાંત બનાવ્યો, પ્રભુતાનો સિદ્ધાંત. એને F1 સંતતિ જોઈ છોડ બધા ઊંચા દેખાય છે, પણ એનો જનીન પ્રકાર શું હતો? કેપિટલ ટી નહોતો, કેપિટલ ટી સ્મોલ ટી હતો. આમાં તો બંને જનીન આવ્યા, એક ઊંચા માટેનું પણ આવ્યું, એક નીચા માટેનું પણ આવ્યું, પણ છોડ કેવા બન્યા? ઊંચા જ બન્યા. એટલે એક જ જનીન વ્યક્ત થયો. આ એક જ જનીન જે વ્યક્ત થાય છે, પ્રભાવી રહે છે, એને પ્રભાવી જનીન કહેવાય. અને જે વ્યક્ત નથી થતો એને પ્રચ્છન્ન જનીન કહેવાય. એટલે જ્યાં સુધી પ્રભાવી હોય ને ત્યાં સુધી પ્રચ્છન્ન નહીં દેખાય. આ સિદ્ધાંતને શું કહેવાય? પ્રભુતાનો સિદ્ધાંત અથવા તો પ્રભુતાનો નિયમ. પ્રભુતા શબ્દ તમને ખબર છે? સાંભળ્યો છે ક્યાંય? પ્રભુતાનો સિદ્ધાંત અથવા તો પ્રભુતાનો નિયમ. પ્રભુતા શબ્દ સાંભળેલો છે તમે? પ્રભુતામાં પગલાં માંડવા. લગ્ન થાય ને એને એમ કહેવાય પ્રભુતામાં પગલાં માંડવા. જો એમાંય બંને છોકરો છોકરી બંને પહેલાં સિંગલ હોય, સ્વતંત્ર. છોકરો સ્વતંત્ર, છોકરી સ્વતંત્ર, પોતપોતાની રીતે પોતાની મરજીથી રહે. પણ પછી લગ્ન થાય ને એટલે શું કહેવાય? પ્રભુતામાં પગલાં માંડવા. આના ઉપરથી જ નિયમ આવ્યો છે. એ પ્રભુતા ઉપરથી જ આ શબ્દ એને આપ્યો હશે, પ્રભુતામાં પગલાં માંડવા. લગ્ન થઈ જાય ને એટલે બંનેની જોડ બની જાય. અને પછી તમને ખબર જ છે કે બંનેની જોડ બને છે એમાંથી એક અવ્યક્ત રહે છે કાયમી અને બીજો વ્યક્ત થાય. એક પ્રભાવી બની જાય ને એક પ્રચ્છન્ન બની જાય. હવે કયો પ્રભાવી બને એ પોતપોતાની ઘરની પરિસ્થિતિ ઉપર. મોટે ભાગે તમે જાણો છો કોણ પ્રભાવી હોય. કોણ જાણો છો ને? તમારી પાસે રાખજો. એટલે તમે જોઈ શકો છો કે લગ્ન થાય ને એટલે જોડ બની જાય પતિ પત્નીને, એમાંથી એક પ્રભાવી થઈ જાય ને બીજું પ્રચ્છન્ન. જ્યાં સુધી પ્રભાવી ને ત્યાં સુધી પ્રચ્છન્ન બિચારો કે બોલી જ ના શકે, બોલતી બંધ થઈ જાય, દેખાય જ નહીં. હાજર છે ગેરહાજર ખબર જ ના પડે, એકની હાજરી દેખાય. એને શું કહેવાય? પ્રભુતાનો નિયમ. એટલે બહુ સહેલો નિયમ છે, મેન્ડલે આપ્યો. આપણા ઘરમાંય લાગુ પડે, જોઈ લેજો. આ પ્રભુતાનો નિયમ કે જ્યારે બે અસમાન જનીનો સાથે હોય ત્યારે એક છે ને પ્રભાવી તરીકે વર્તે, એની અસરો દેખાય, બીજાની અસર તો બિચારાની દેખાય જ નહીં. જે પ્રભાવી તરીકે વર્તે એને પ્રભાવી જનીન કહેવાય, અને જે પ્રચ્છન્ન છે વ્યક્ત નથી થતો એને પ્રચ્છન્ન જનીન કહેવાય.
આ સિદ્ધાંતને પ્રભુતાનો નિયમ કહેવાય. એટલે F1 સંતતિમાં બધા છોડ ઊંચા કેમ બન્યા? જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોવા છતાં બધા છોડ ઊંચા કેમ બન્યા? તો એનો જવાબ આપ્યો પ્રભુતાનો નિયમ. બરાબર. ચલો હવે એણે શું કર્યું? હવે એણે આગળ શું કર્યું હતું? આ F1 સંતતિ જે મળી એના છોડ વચ્ચે શું કરાવ્યું? સ્વફલન. તો આપણે એવું કરાવીએ આમાં. ચલો F1 સંતતિ મળી, એમાં કેવા છોડ છે? બધા ઊંચા, પણ એનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી. તો આવા F1 સંતતિના ઊંચા છોડ વચ્ચે એને સ્વફલન કરાવ્યું. આપણે કરાવીએ F1 માં સ્વફલન. બાજુની આકૃતિ એટલે મેં રાખી છે તમને સમજાય કે ભાઈ આ જે બધા તારણો કે આ બધા જે પ્યુનેટ સ્ક્વેર બનાવે છે આના ઉપરથી બનાવ્યા છે. F1 માં સ્વફલન. F1 એટલે શું? ઊંચા છોડ. F1 માં બધા છોડ કેવા છે? ઊંચા છોડ. ઊંચા છોડ ક્રોસ ઊંચા છોડ. અને એ પણ કેવા? F1 ના ઊંચા છોડ ક્રોસ F1 ના ઊંચા છોડ. એટલે F1 માં જે બધા ઊંચા છોડ મળ્યા એની વચ્ચે એને શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. F1 ના જે ઊંચા છોડ હતા, હવે આપણે અહીંયા છોડ નથી દોરવાના, પણ શું લખવાનું છે? જનીન પ્રકાર. જેમ અહીંયા શુદ્ધ ઊંચા તો આપણે શું લખ્યું? કેપિટલ ટી કેપિટલ ટી. શુદ્ધ નીચા તો આપણે શું લખ્યું? સ્મોલ ટી સ્મોલ ટી. એમ અહીંયા જે F1 ના ઊંચા છોડ છે શું લખવાનું? કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી. આવા ઊંચા છોડ વચ્ચે એને સ્વફલન સંકરણ કરાવ્યું. સ્વફલન કરાવ્યું. હવે આ ઊંચા છોડ વચ્ચે આપણે સ્વફલન સંકરણ કરાવવું છે તો પહેલા શું બનાવવા પડે? પ્રજનન કોષ. જન્યુનું નિર્માણ કરો તો જ પ્રજનન થાય. એટલે આમાંથી પ્રજનન કોષ બનશે. मान लो कि एकने मादा तरीके लई लो ने एकने नर तरीके लई लो. जन्युનું નિર્માણ કરાવો. નિયમ છે. ચલો આના જન્યુ કેવા બનશે? નિયમ છે કે જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા બંને જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એક પ્રજનન કોષ છે એમાં કેપિટલ ટી આવશે અને બીજામાં સ્મોલ ટી આવશે. 50% સંભાવના. બરાબર. આ માન લો કે માદા છે એટલે આપણે આ જે બનાવ્યા જન્યુ એ અંડકોષ હતા. અહીંયા નર છે, અહીંયા પણ જન્યુ બનશે. અહીંયા પણ બે પ્રકારના બને. અર્ધીકરણ થાય, જન્યુનું નિર્માણ. જોડમાં રહેલા બંને જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એકમાં કેપિટલ ટી આવે, બીજામાં સ્મોલ ટી. આ નર જન્યુ. બરાબર. એટલે તમારે હવે F1 સંતતિના છોડ જે પ્રાપ્ત થયા કેપિટલ ટી સ્મોલ ટી વાળા એની વચ્ચે સંકરણ સ્વફલન કરાવવું છે તો પહેલા બંનેના પ્રજનન કોષ તૈયાર કરવા પડશે. આના પ્રજનન કોષ કેપિટલ ટી સ્મોલ ટી, 50% કેપિટલ ટી 50% સ્મોલ ટી. આમાં પણ 50% કેપિટલ ટી સ્મોલ ટી. આ માદાજન્યુ છે, આ નરજન્યુ છે. હવે આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય અને એમાંથી F2 સંતતિ કઈ બને એ આપણે જાણવું હોય તો શું બનાવવું પડશે? આવા પ્યુનેટ સ્ક્વેર. ચલો આ પ્યુનેટ સ્ક્વેરમાં હું ખાના કેટલા પાડીશ? કેટલા પાડીશ? જેટલા પ્રજનન કોષ હોય એટલા. કેટલા છે? 1 2 3 4. એટલે 4 ખાના પાડવાના. ચાર ખાના. અને આ જે ખાના પાડ્યા છે એની બહારની બાજુએ એક બાજુએ નરજન્યુ ગોઠવવાના અને બીજી બાજુએ શું ગોઠવવાના? માદાજન્યુ. બરાબર. આ એક બાજુ નરજન્યુ ગોઠવો અને બીજી બાજુ માદાજન્યુ. આ બાજુ નરજન્યુ ગોઠવો. ચલો નરજન્યુ કયા છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી. ચલો માદાજન્યુ કયા છે? 50% કેપિટલ ટી 50% સ્મોલ ટી. હવે આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાવાની ફલન થવાની સંભાવના કેટલી? તો પહેલું ઓપ્શન, આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય. પહેલી સંભાવના શું બને? કેપિટલ ટી કેપિટલ ટી.
પહેલી સંભાવના. બીજી સંભાવના, આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય, કેપિટલ ટી સ્મોલ ટી. પછી તમને પ્રેક્ટિસ પડી જશે, ડાયરેક્ટ લખી શકો. ત્રીજી સંભાવના, આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય, કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય, જો સ્મોલ ટી સ્મોલ ટી. સમજાયું? એટલે આ બે પ્રકારના નરજન્યુ આ બે પ્રકારના માદાજન્યુ સાથે જોડાવાની સંભાવના કેટલી? 4. કાં તો આ નરજન્યુના માદાજન્યુ જોડાય તો કેપિટલ ટી, આ બંને જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી, આ બંને જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ બંને જોડાય તો સ્મોલ ટી. સમજાયું? જો આપણે આના જનીનની વાત કરીએ, જનીન પ્રકારની, તો કયા પ્રકારના જનીન છે જોવો જોઈએ. આ 1, 2, 3 ને 4 ખાના છે. 4માંથી એક કેપિટલ ટી વાળો છે, એટલે 1/4 કેપિટલ ટી. ચલો પછી જો 2 ખાના કેપિટલ ટી સ્મોલ ટી વાળા છે, કેપિટલ ટી સ્મોલ ટી. તો 4માંથી એટલે એમ કહેવાય કે 2/4 કેપિટલ ટી સ્મોલ ટી. અને ત્રીજું જુઓ, આ જે ખાનું છે એમાં સ્મોલ ટી છે, એક જ ખાનામાં. 4માંથી આ એક ખાનામાં સ્મોલ ટી છે, સ્મોલ ટી 1/4 સ્મોલ ટી. અને લખવું હોય તો 1/4 છોડ કેવા છે આ બધામાંથી? કેપિટલ ટી વાળા. અને 1/2 છોડ કેવા છે? કેપિટલ ટી સ્મોલ ટી વાળા. અને 1/4 છોડ પાછા કેવા છે? સ્મોલ ટી વાળા. આવું તમને F2 સંતતિમાં મળશે. આ જે સંતતિ મળી આપણને એ કઈ કહેવાય છે? F2 સંતતિ. તો F2 સંતતિના જનીન પ્રકાર કયા? આ વિશ્લેષણના પ્રયોગ ઉપરથી તમે નક્કી કરી શકો. બાકી F2 સંતતિ દેખાવમાં કેવી એ તો મેન્ડલે પ્રયોગ કર્યો જ. તો F2 સંતતિ દેખાવમાં કેવી? 3:1. માન લો કે 4 હોય તો 3 ઊંચા ને 1 નીચું, આવું થશે. પણ એના જનીન પ્રકાર કેવા? એના જનીન પ્રકાર જો F2 સંતતિમાં જનીન પ્રકાર 3 છે, કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આમાં જે છોડ બન્યા ને એ છોડમાં 3 પ્રકારનું જનીન છે. કયા 3 પ્રકારનું? કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. આ ત્રણેય પ્રકારના જનીનવાળા છોડ આની અંદર જોવા મળશે આ F2માં. પણ બહારથી એ છોડ કેવા દેખાય છે? ઊંચા નીચા. જનીન પ્રકાર 3 છે, 1, 2 અને 3, પણ સ્વરૂપ પ્રકાર 2 જ છે. જો ઊંચા અને નીચા, 3:1. એટલે આ 3:1 તમને જે આપેલું છે ને એ સ્વરૂપ પ્રકાર કહેવાય. હો, એ શું કહેવાય? સ્વરૂપ પ્રકાર કહેવાય. 3:1 જે તમને બહારથી દેખાય છે, બહારથી એ સ્વરૂપ તમને દેખાય છે એટલે એને સ્વરૂપ પ્રકાર કહેવાય. આ 3:1. અને આ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી અને શું કહેવાય? જનીન પ્રકાર કહેવાય. ચલો આના જનીન પ્રકાર તમારે લખવા છે. કેટલા લખી શકો? જનીન પ્રકાર ચલો પહેલા તો તમે નક્કી કરો કેટલા પ્રકારના જનીન છે? 3 પ્રકારના. કેપિટલ ટી સ્મોલ ટી. હવે એનું પ્રમાણ નક્કી કરવાનું છે. આ 3 પ્રકારના છે, એમાં કેપિટલ ટી વાળા કેટલા છે? આ 4 ખાનામાંથી 1, તો લખો અહીંયા 1. ચલો પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા કેટલા છે? આ 1 અને આ 2, તો લખો અહીંયા 2. પછી સ્મોલ ટી વાળા કેટલા છે? 4 ખાનામાં 1, તો આ થઈ ગયું એનું જનીન પ્રકાર પ્રમાણ 1:2:1. સ્વરૂપ પ્રકાર પ્રમાણ, આ સ્વરૂપ પ્રકાર પ્રમાણ કહેવાય. હો, મેન્ડલના એક સંકરના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? 3:1. તમને એક સંકરના પ્રયોગમાં F2 સંતતિમાં જે છોડ દેખાયા એ છોડ ઊંચા અને નીચા બંને હતા.
એમાં ઊંચા અને નીચાનું પ્રમાણ કેટલું? 3:1. જે તમને દેખાય છે, જે સ્વરૂપ તમે જોઈ શકો છો, એટલે એને શું કહેવાય? સ્વરૂપ પ્રકાર પ્રમાણ. એટલે મેન્ડલના એક સંકરના પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? જવાબ શું આવશે? 3:1. પરીક્ષામાં પૂછાય. પણ હવે એના જનીનો કેવા એ આપણે પુનેટ સ્ક્વેરથી શોધ્યા. તો જનીનો 3 પ્રકારના છે. સ્વરૂપ 2 પ્રકારનું હતું, ઊંચા અને નીચા. પણ જનીનો 3 પ્રકારના છે, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. અને એનું પ્રમાણ કેટલું? 1:2:1. તો એક સંકરના પ્રયોગમાં જનીન પ્રકાર પ્રમાણ કેટલું? 1:2:1. બરાબર. બીજું તમે જોયું કે આ જે બધા F2 સંતતિમાં તમને છોડ મળ્યા, એમાંથી 1/4 કેવા છે? કેપિટલ ટી વાળા. 1/2 કેવા છે? કેપિટલ ટી, સ્મોલ ટી વાળા. અને 1/4 કેવા છે? સ્મોલ ટી વાળા. આ પ્રમાણને આપણે દ્વિપદીના સમીકરણથી પણ સાબિત કરી શકીએ છીએ. આ પ્રમાણને આપણે દ્વિપદીના સમીકરણથી પણ સાબિત કરી શકીએ છીએ. કેવી રીતે? હું તમને કહું. આ 1/4 કેપિટલ ટી, 1/2 કેપિટલ ટી, સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટી. આ પ્રમાણને આપણે દ્વિપદીના સમીકરણ દ્વારા સાબિત કરી શકીએ છીએ. જો ક્યાંથી ક્યાં લઈ જાય છે, કેમ કે મેન્ડલ પોતે જોવા જઈએ તો ગણિત શાસ્ત્રી હતો, એને આંકડા શાસ્ત્ર વગેરે સારું આવડતું હતું. દ્વિપદી ax પ્લસ by હોલ રેસ ટુ સ્ક્વેર. આને છૂટું પાડો, એવું પાડો. આના ax સ્ક્વેર નીચે લખું, ax સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ ax ઇન્ટુ by પ્લસ by સ્ક્વેર. સમજાય છે? અહીંયા આપણે x બરાબર ટી માની લઈએ, કેપિટલ ટી, અને y બરાબર સ્મોલ ટી માની લઈએ. અને બંને કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેની આવૃત્તિનું પ્રમાણ સરખું છે. તો આપણે એવું લઈએ અહીંયા 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી હોલ રેસ ટુ સ્ક્વેર. આ એક્સ પ્લસ બીવાય હોલ રેસ ટુ સ્ક્વેર આખાનો વર્ગ એવું અહીંયા આપણે લઈએ છીએ. ચલો આને છૂટું પાડો તો 1/2 ટી વર્ગ બરાબર 2 ઇન્ટુ 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી હોલ રેસ ટુ સ્ક્વેર. શું થશે? 1/2 વર્ગ એટલે 1/4. ટીનો વર્ગ એની જગ્યાએ હું શું લખીશ? ટી પ્લસ, જો અહીંયા બે ઉડી ગયા, બાકી શું રહ્યું? 1/2 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/2 વર્ગ એટલે 1/4, ટીનો વર્ગ એટલે સ્મોલ ટી. જુઓ જોઈએ શું પરિણામ મળ્યું. 1/4 કેપિટલ ટી વત્તા 1/2 કેપિટલ ટી સ્મોલ ટી વત્તા 1/4 સ્મોલ ટી આ જ પરિણામ મળ્યું. એટલે મેન્ડલનું જે આ દ્વિસંકરના પ્રયોગમાં આ જે F2માં જનીન પ્રકાર મળે છે એની ગાણિતિક સાબિતી પણ આપણને મળે છે દ્વિપદીના સમીકરણ દ્વારા. તો આ જનીન પ્રકાર થયો. આ મેન્ડલના એક સંકરણના પ્રયોગનું આપણે વિશ્લેષણ કર્યું. મેન્ડલના એક સંકરણના પ્રયોગનું આપણે વિશ્લેષણ કર્યું અને આ વિશ્લેષણ ઉપરથી આપણે 2 નિયમો આપવાના છે. એમાંનો એક નિયમ આપણે આપ્યો, કયો? પ્રભુતાનો નિયમ. આ F1નું જે પરિણામ મળ્યું ને એના ઉપરથી આપણે પ્રભુતાનો નિયમ આપ્યો અને F2નું જે પરિણામ મળ્યું ને એના ઉપરથી એક બીજો નિયમ આપ્યો મેન્ડલે.
વિશ્લેષણનો નિયમ આપ્યો, એના ઉપરથી એક બીજો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ. બરાબર, વિશ્લેષણનો નિયમ શું છે આપણે આવતી વખતે જોઈશું. બરાબર, આટલું યાદ રાખજો. મેન્ડલે આ એક સંકરણનો પ્રયોગ કર્યો અને એક સંકરણનો પ્રયોગ એણે જે કર્યો તો બહારથી જ કર્યો, એમાં જનીનની એને ખબર નથી, પણ હવે એને જનીન પ્રકારને બધું જાણવું છે, તેને આ પ્રયોગનું શું કરવું પડે? વિશ્લેષણ કરવું પડે. આપણે વિશ્લેષણ કર્યું, જનીન પ્રકાર અને સંજ્ઞા વત્તા પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કર્યો. સંતતિ આપણે બતાવ્યું ત્યારે પ્યુનેટ સ્ક્વેર લઈશું અને બાકી જનીન પ્રકાર લખીશું. શુદ્ધ ઊંચા તો કેપિટલ ટી, શુદ્ધ નીચા તો સ્મોલ ટી. હવે આ શુદ્ધ ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવવું છે, પ્રજનન કોષ બનાવવો પડે. આના પ્રજનન કોષ કયા બનશે? બંને કેપિટલ ટી વાળા, આના બંને સ્મોલ ટી વાળા. હવે આ પ્રજનન કોષો જોડાશે અને સંતતિ કઈ બનશે? આપણે પ્યુનેટ સ્ક્વેરમાં બતાવી શકીએ. કેપિટલ ટી સ્મોલ ટી, ચારે ખાનામાં શું આવે? કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આ જે તમને મળ્યું એ F1 સંતતિ કહેવાય. F1 સંતતિમાં છોડ બહારથી કેવા છે? ઊંચા છે, પણ અંદર એનું જનીન પ્રકાર કયું છે? કેપિટલ ટી સ્મોલ ટી. પ્રશ્ન થયો, અહીંયા બંને જનીનો અલગ છે, છતાં લક્ષણ ખાલી કેપિટલ ટીનું જ દેખાય છે. કારણ શું? તો નિયમ આપ્યો કયો? પ્રભુતાનો સિદ્ધાંત, કે આમાં કેપિટલ ટી પ્રભાવી છે ને સ્મોલ ટી પ્રચ્છન્ન છે, જે પ્રભાવી છે એના લક્ષણ દેખાય. ચલો પછી એને શું કર્યું? F1માં સ્વફલન કર્યું. આ કેપિટલ ટી સ્મોલ ટી વાળા છોડ છે એની વચ્ચે સંકરણ કરાવ્યું, એના પ્રજનન કોષ બનાવ્યા. આના પ્રજનન કોષ કેપિટલ ટી અને સ્મોલ ટી બે પ્રકારના, આના પણ કેપિટલ ટી સ્મોલ ટી બે પ્રકારના. હવે એમાંથી સંતતિ કઈ બને? પ્યુનેટ સ્ક્વેરમાં ગોઠવ્યું તો જે સંતતિ બને છે એમાં આવા ત્રણ પ્રકારના જનીન જોવા મળે: કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. 1/4 કેપિટલ ટી વાળા આવે, પ્લસ 1/2 કેપિટલ ટી સ્મોલ ટી વાળા આવે અને 1/4 સ્મોલ ટી વાળા. આને તમે દ્વિપદીના સમીકરણથી પણ સાબિત કરી શકો છો. ax + by² એના ઉપરથી 1/2 t + 1/2 સ્મોલ ટી હોલ રેઝ ટુ સ્ક્વેર, તો આવું જ મળશે. અને આના ઉપરથી તમે જનીન પ્રકાર નક્કી કરી શકો છો. જનીન પ્રકાર એટલે શું? કે ભાઈ આમાં કયા પ્રકારના જનીનો છે એનું પ્રમાણ ગણવાનું. તો 3 પ્રકારના જનીન છે: કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. પછી એની સંખ્યા ગણ નાખો. કેપિટલ ટી કેટલી વખત છે? 1 વખત, લખી નાખો 1. કેપિટલ ટી સ્મોલ ટી કેટલી વખત છે? 2, લખી નાખો 2. સ્મોલ ટી કેટલી વખત છે? 1 વખત, તો 1/2/1. આ જનીન પ્રકાર પ્રમાણ કહેવાય. આ તમને બહારથી જે સ્વરૂપ દેખાય છે ઊંચા અને નીચા, એ સ્વરૂપ પ્રકાર પ્રમાણ કહેવાય. 3/1. આ F2ના પરિણામ ઉપરથી મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપ્યો, જેને જન્યુઓની શુદ્ધતાનો નિયમ પણ કહેવાય છે. યાદ રાખજો. વિશ્લેષણનો નિયમ અથવા તો જન્યુઓની શુદ્ધતાનો નિયમ શું છે આપણે એ આવતા લેક્ચરમાં જોઈશું.